બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેસની તપાસ કરતી એસઆઈટી દ્વારા 2 પીઆઈને સમન્સ પાઠવવામાં આવ્યા છે. બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને મહુવાના પીઆઈ કેએસ પટેલને સમન્સ પાઠવવામાં આવ્યા છે. બગદાણા કેસની વાત કરીએ તો બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર આ કેસની તપાસ કરતા હતા, પરંતુ કોળી સમાજ અને નવનીત બાલદિયા પર તેમના વિરુદ્ધ આરોપ લગાડવામાં આવ્યો છે કે તેઓ આરોપીઓને બચાવી રહ્યા હતા. તેમના કહ્યા પ્રમાણે ફરિયાદ લેવામાં આવી ન હતી. ત્યારબાદ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી નવનીત બાલદિયાની મુલાકાત લે છે. મોટી સંખ્યામાં કોળી આગેવાનો હોસ્પિટલ આવી પહોંચે છે અને ત્યારબાદ હીરા સોલંકી એમ પણ કહે છે, હું ગાંધીનગર પહોંચું તે પહેલાં પીઆઈની બદલી થઈ જવી જોઈએ. અને તેના થોડાક ક્ષણો બાદ પીઆઈ ડીવી ડાંગરની બદલી થઈ જાય છે અને આ મામલે પીઆઈ ડીવી ડાંગર અને નવનીત બાલદિયા વચ્ચે થયેલી વાતચીતનો એક કથિત ઓડિયો કોલ ખૂબ વાયરલ થાય છે, જેમાં સમગ્ર કેસને લઈને પીઆઈ ડીવી ડાંગર અને નવનીત બાલદિયા તેમને માહિતી આપી રહ્યા છે. અને ત્યારબાદ આ કેસની તપાસ મહુવાના પીઆઈ પટેલ સાહેબને સોંપવામાં આવે છે, પરંતુ કોળી સમાજના આગેવાનો, નેતાઓ, ધારાસભ્યો બધા મુખ્યમંત્રીને રજૂઆત કરવા જાય છે, એસઆઈટી તપાસની માંગ કરે છે અને આ બાદ ભાવનગરના રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવે છે. ધારીના એએસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટીની ટીમ અત્યારે તપાસ કરી રહી છે. 8 આરોપીઓના રિમાન્ડ પણ પૂર્ણ થઈ ગયા હતા ગઈકાલે. ત્યારબાદ ફર્ધર રિમાન્ડ માટે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 8 આરોપીઓની અત્યારે ધરપકડ થઈ ગઈ છે. તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોળી સમાજના આગેવાનો અને નવનીત બાલદિયાની એક જ માંગ છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવામાં આવે. અને જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી કોળી સમાજે પણ ચીમકી ઉચ્ચારી છે કે તેમનું આંદોલન ચાલુ રહેશે. કોના ઇશારે આ હુમલો કરવામાં આવ્યો છે તેની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી કોળી સમાજના આગેવાનો માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે સૂત્રો તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે કે આ કેસની તપાસ જે કરી રહ્યા હતા તેવા 2 પીઆઈને સમન્સ પાઠવવામાં આવ્યા છે અને 17 તારીખે આઈજી ઓફિસે હાજર રહેવા માટે ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. આ કેસની તપાસ અને વિગત એસઆઈટી એ બંને પીઆઈ દ્વારા મેળવી શકે છે કે આ કેસને લઈને અત્યાર સુધી તેમણે શું કામગીરી કરી અને આ કેસની તપાસ તેમણે કઈ રીતના કરી તેવા સવાલ એસઆઈટી દ્વારા બંને પીઆઈને પૂછવામાં આવી શકે છે. ત્યારે 17 તારીખે બંનેને આઈજી ઓફિસે હાજર રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે, તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે. ત્યારે આ કેસમાં આગામી સમયમાં શું થાય છે, શું આ કેસમાં કોઈ નવો વળાંક આવે છે, શું કોઈ અન્ય આરોપીનું નામ આ કેસમાં સામે આવે છે કે કેમ, તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.